રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવતસિંહજી મહારાજની 160મી જન્મજયંતિ ઉજવી ગોંડલ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંગ્રામસિંહજીના ઘરે સર ભગવતસિંહજીનો જન્મ થયો હતો। ગોંડલ સ્ટેટના રાજવી તરીકે ભગવતસિંહજીને ઉપનામ તરીકે લોકો ગોંડલ બાપુ પણ કહીને બોલાવતા। ગોંડલ બાપુએ 1884માં પોતાના કાર્યની શરૂઆત કરી હતી અને પ્રથમ ટેલિફોનિક લાઇન તેમણે 1887માં નાખી હતી। ગોંડલ સ્ટેટના સમયમાં ગોંડલ બાપુનું અતિ પ્રિય શહેર ઉપલેટા હતું, જેથી ઉપલેટાના રોડ રસ્તાઓ ગોંડલ બાપુ દ્વારા ખૂબ જ પહોળા અને ચારે દિશાઓથી શહેર એક સરખું દેખાય એવી બનાવટ કરવામાં આવી હતી। ગોંડલ બાપુના રાજમાં તેમના નિયમો ખૂબ જ કડક હતા, જે લોકો માટે પણ અતિ ફાયદાકારક સાબિત થયા હતા। તેમજ દરેક લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળતી રહે તેની પણ ગોંડલ બાપુ દ્વારા ઝીણવટભરી તકેદારી રાખવામાં આવતી હતી। આ રીતે ગોંડલ સ્ટેટના તમામ લોકો બાપુને ખૂબ જ માનતા અને આજ સુધી તેમને ભૂલી શક્યા નથી, જેથી આજ રોજ ગોંડલ બાપુ એટલે કે સર ભગવતસિંહજી મહારાજની 160મી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટા શહેરમાં બાવલા ચોક ખાતે આવેલ ગોંડલ બાપુની પ્રતિમાને શહેરના તમામ રાજકીય સામાજિક હોદ્દેદારો, નગરજનો, યુવાનો સહિતની બહોળી સંખ્યામાં લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ફૂલહાર કરી તેમની યાદો તાજી કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર રજાકભાઈ રાવકુંડા, ઉપલેટા। યોગેશ નવનીતરાય પંડ્યા, ઉપલેટા ગ્રામ। પણ મારી નામની ઓળખ કરતા મારા રાજાની ઓળખ બહુ મોટી છે। આજે અમે ગામના ક્ષત્રિય સમાજના લોકોને એનું ગર્વ હોય એ સ્વાભાવિક છે કે એના જ્ઞાતિના અથવા તો એના વર્ણની અંદર જન્મેલા છે, પરંતુ ગોંડલ બાપુની પ્રજા જે છે એ કાયમને માટે એ પોતાના પિતા તુલ્ય માને એવા રાજાની 160માં જન્મદિવસે બધા જ લોકો હર્ષસભર ભેગા થયા। સર ભગવતસિંહજી મહારાજને બાપુના બાવલા ચોકની અંદર સ્મરણાંજલિઓ, એના સ્મરણોને યાદ કર્યા, એની ગાથાઓને યાદ કરી અને આવા શ્રેષ્ઠ રાજા કોઈ રાષ્ટ્રને, કોઈ પ્રજાને મળશે નહીં એ વાતનો પણ દરેકે અહેસાસ કર્યો। આ રાજા એક એવા હતા કે જે જરૂર પડે ત્યારે પિતાની જેમ પાસે ઉભા રહીએ। આ રાજાએ મિત્રની જેમ દરેક પ્રજાની સહાય કરી છે। આ રાજાએ માની જેમ દરેકનું ભરણ પોષણ કર્યું છે। આવા પવિત્ર રાજાને યાદ કરી ઉપલેટા ક્ષત્રિય સમાજ સિવાયના દરેક સમાજના લોકો હળીમળી અને આ રાજાને નિરંતર વર્ષોને વર્ષો યાદ કરે એવી અભ્યર્થના અને એવી દરેક પ્રજાની ભાવના અને લાગણી રહેલી છે। શ્રી સર ભગવતસિંહજી મહારાજની જય। મારું નામ અરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ। ઉપલેટાનું નામ પડે એટલે સ્વાભાવિક છે લોકોના શબ્દ મગજમાં શબ્દો આવે કે ઉપલેટા એટલે ગોંડલ બાપુનું ઉપલેટા। એવા શબ્દો ખરેખર કાયમીને માટે જેની સ્મરણાંજલિ લોકોના હૃદયમાં રહી છે એવા શ્રી સર ભગવતસિંહજીની 160મી જન્મતિથિ નિમિત્તે આજે ઉપલેટાના નગરજનો દ્વારા બાપુના બાવલા ચોક ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ ફૂલહાર પહેરાવી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર દરેક સમાજના રાજકીય, સામાજિક આગેવાનો દરેકે હાજરી આપી, યુવાનો પણ જોડાણા। જય માતાજી।